નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના 9.51 લાખ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના મોંઘવારી ભથ્થા વધારાના સમાચારના વિડીયોઝમાં અમારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ કહી શકાય કે ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર સરકારના 1.20 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે તેને 1 જાન્યુઆરી 2026થી 2% વધારો જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કાર્યરત 4.5 લાખ કરતાં વધારે હાલના કર્મચારીઓ અને લગભગ 5,67,000 કરતાં વધારે જે સરકારી પેન્શનર્સો છે તમામના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 1 જાન્યુઆરી 2026થી 2% વધારો કરવાનો ગુજરાત નાણાં વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે સરકાર આ વધારો ક્યારથી અમલમાં કરશે અને જે 1 જાન્યુઆરી 2026થી જે એરિયસ છે તે કઈ રીતે ચૂકવશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન પણ કરી લો. તો તારીખ 1/1/2026થી રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થા અને રાહતના દરમાં 2%નો વધારો કરતો ગુજરાત રાજ્ય સરકારનો નાણાં વિભાગનો પરિપત્ર છે. જેમાં નાણાં વિભાગનો 16/5/2018નો ઠરાવ, નાણાં વિભાગનો 7/10/2025નો ઠરાવ અને ભારત સરકારનો તારીખ 22 એપ્રિલ 2026નો ઓફિસ મેમોરેન્ડમ જે છે તે વંચાણે લીધેલ છે. ઠરાવની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો 2016 એટલે કે 7મા પગાર પંચ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભ 2માં દર્શાવેલ 7/10/2025ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોને 1 જુલાઈ 2025ની અસરથી 58%ના દરે મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. ઉપર સંદર્ભ 3માં દર્શાવેલ ભારત સરકારના 22 એપ્રિલ 2024ના ઓફિસ મેમોરેન્ડમથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના કિસ્સામાં તારીખ 1/1/2026ની અસરથી હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના 58%ના દરમાં વધારો કરી 60%ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં પ્રવર્તમાન 58%ના દરમાં તારીખ 1 જાન્યુઆરી 2026થી 2%નો વધારો કરી 60% કરવા અંગેની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનર્સોના કિસ્સામાં નીચે મુજબ દર્શાવ્યા મુજબનું મોંઘવારી ભથ્થું મંજૂર કરવાનું ઠરાવવામાં આવ્યું છે. જેમાં 1/1/2026થી જે મોંઘવારી ભથ્થાનો દર છે તેને મૂળ પગારના 60%ના લેખે એટલે જે કહી શકાય ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2026થી કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનર્સોના ધોરણે 2%નો વધારો મંજૂર કરાયો છે. રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓને પેન્શનર્સોના પગાર પેન્શનમાં મોંઘવારી ભથ્થામાં વધારો મે 2026ના પગારની સાથે કરવાનો રહેશે. એટલે કે જે મે 2026નો પગાર પેઇડ ઇન જૂનમાં થશે તેમાં તમામ કર્મચારીઓને 60% મોંઘવારી ભથ્થું ચૂકવાશે. જ્યારે જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 એમ 4 મહિના સુધી મળતી મોંઘવારી ભથ્થા અને એરિયસની તફાવતની રકમની ચૂકવણી ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ 1 સપ્તાહમાં મે માસના પગારની પેઇડ ઇન જૂન સાથે રોકડમાં કરવાની રહેશે. એટલે કે 4 મહિનાનું જે એરિયસ છે તમામ કર્મચારી અને પેન્શનર્સો માટે તે પણ જૂન મહિનાના પગારમાં જે મે મહિનાનો પગાર આવશે આ મહિનાનો તેના સાથે ચૂકવવાનો સરકારે નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પેન્શનર્સોને પણ જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધી મળવાપાત્ર હંગામી વધારાની તફાવતની રકમ ઉપર મુજબ ચૂકવવાની રહેશે. મોંઘવારી ભથ્થામાં 50 પૈસા અને તેના કરતાં ઓછી રકમ જે છે તે આખા રૂપિયા પ્રમાણે થશે અને વધુ હશે તો આખા રૂપિયા પ્રમાણે અને ઓછી હશે તો રકમ ગણતરીમાં લેવામાં આવશે નહીં. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તગત છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારી, પંચાયત કર્મચારી, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી સંસ્થાઓ, શાળાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારથી મંજૂરીથી 7મા પગાર પંચ પ્રમાણે પગાર ધોરણનો લાભ મળેલ છે તેવા તમામ કર્મચારીઓને લાગુ પડશે. જો આ હુકમોનો લાભ ઉચિત ફેરફારો સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતના પ્રતિનિયુક્તિ ઉપર અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા મંજૂર કરવામાં આવે છે તેમને મળવાપાત્ર રહેશે. પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે
અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવા થતાના મોંઘવારીના ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોના નિયત કર્યા પ્રમાણે વિનિમય કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજૂર કરાયેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન હોવો જોઈએ. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને 7મા પગાર પંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે તેવો મહત્વનો પરિપત્ર ID ચૌધરી નાયબ સચિવ નાણાં વિભાગ દ્વારા ગતરોજ કરવામાં આવ્યો છે. એટલે કે તારીખ સરકાર દ્વારા 4/5/2026ના રોજ એટલે કે ગઈકાલે ગુજરાત રાજ્ય સરકારના કર્મચારી પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો કેન્દ્રના ધોરણે મંજૂર કરાયો છે. જય હિન્દ, અસ્તુ.